નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ગુજરાત. આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને શિરમોર સંસ્થા તરીકે ઉભરી આવી છે. સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદરૂપ સમાન બની રહી છે. વર્ષ 2012માં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. પાટણ ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત 60 એકરમાં પથરાયેલી હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ રીતે કાર્યરત છે. દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સમકક્ષ કાર્યદક્ષ તજજ્ઞો અને નિષ્ઠાપૂર્વક સેવા ફરજ નિભાવે છે. આ હોસ્પિટલ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો સુધીની વસ્તીને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે. આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે હોસ્પિટલ આશ્રય સ્થાન સમાન બની રહી છે. હોસ્પિટલનો પ્રારંભ નવેમ્બર 2010થી થયો હતો, જ્યારે વર્ષ 2012માં હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી દ્વારા ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં વિવિધ રોગની ઓપીડી સહિત જનરલ વોર્ડની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો સાથે સાથે હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના 50 બેડની સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. તો રોજિંદા આશરે 1200થી 1300 ઓપીડીની દર્દીઓની સેવાઓ આપવામાં આવી રહી છે. તો હોસ્પિટલમાં વિશેષ સુવિધાઓના ભાગરૂપે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને મહારોગની સારવાર પૂરી પાડવામાં આવે છે. તો આગામી સમયમાં હોસ્પિટલ ખાતે રેન બસેરા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં 150થી વધુ દર્દીઓ પરિવાર માટે રહેવા જમવાની સુવિધા સાથેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું કે GMRIS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બને છે. તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે અમારું લક્ષ્ય દર્દી કેન્દ્રિત સારવાર સાથે ગુણવત્તા અને માનવતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપવાનું છે. આ રીતે GMRIS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે એક સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહ્યું છે. તેર 14 વર્ષની સમયમાં ધારપુર મેડિકલ કોલેજ ને હોસ્પિટલે જબરદસ્ત વિકાસ કરેલો છે. હાલમાં આપણી જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના 1000 થી 1200 દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે. સાથે સાથે 400 થી 500 દર્દીઓ દાખલ રહેતા હોય છે. આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાંતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના છે, કચ્છના, ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ, તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર मेडिकल कॉलेज एंड हॉस्पिटल अविरत कार्यक्रम करी रही है. पाटन जिला है ये राजस्थान बेल्ट से जुड़ा हुआ है, जहाँ बहुत गरीब लोग आते हैं. तो मुझे ऐसा लगता है कि ये नॉर्थ गुजरात का सबसे मोटा हॉस्पिटल है, जहाँ पे 750 बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती है. यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं. CM सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपनी प्राप्त करते हैं. यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है, जो अपनी मेजर सर्जरी होती है, बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती हैं. तो हमारा ये हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफी फायदा मिलता है, क्योंकि उनको मुफ्त में इलाज मिलता है. महंगे से महंगी सर्जरी भी यहाँ पे PMJ स्कीम अंतर्गत फ्री में की जाती है. इसके अलावा हमारे डॉक्टर्स हफ्ते में एक दफे हर गुरुवार को आयुष्मान भारत कैंप में भी जाते हैं, जो कि अपने गाँव में जाके वहाँ पे अपने स्पेशलिस्ट डॉक्टर्स अपनी सेवाएं प्राप्त करते हैं लोगों को. तो मुझे लगता है अपने हॉस्पिटल होने से पेशेंट्स को काफी हेल्थ वाइज काफी फायदा है.